મોદી ભક્તોથી પરેશાન ઉર્મિલા. ઉર્મિલાની રેલી મોદીમય. રંગીલા ગર્લના પ્રચારમાં મોદી મોદીના નારા. રંગીલા ગર્લ ઉર્મિલા માટે રાજકારણમાં પ્રવેશી તરત જ ચૂંટણી લડવું થોડું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. ઉર્મિલાનું સેલિબ્રિટી સ્ટેટસ વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા આગળ થોડું ફિક્કું પડતું હોય એવું લાગે છે, કારણ કે ઉર્મિલાની પ્રચાર રેલીઓમાં તેનું સ્વાગત મોદી મોદીના નારા સાથે થાય છે. ઉર્મિલાની ગઈકાલની કાંદિવલીની પ્રચાર રેલી દરમિયાન માહોલ મોદી મોદીના નારા સાથે ગુંજી ઉઠ્યો. આ પહેલા બોરીવલીમાં પણ ઉર્મિલાની રેલીમાં ભાજપ કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. એ વખતે ઉર્મિલાએ મોદી મોદીના નારા લગાવનારા લોકો ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટીએ મોકલાવેલા ગુંડા હોવાનો આરોપ કર્યો હતો. આ મામલે ઉર્મિલાએ બોરીવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી અને પોલીસ પ્રોટેક્શનની માંગ કરી હતી. की त्यांनी त्यांच्या 15-20 गुंडांना पाठवलं. त्या गुंडांनी आधी नारेबाजी करायला सुरुवात केली, तरीही आमच्या लोकांनी दुर्लक्ष केलं. चला, या छोट्या मोठ्या गोष्टी होत राहतात पक्षापक्षांमध्ये. त्याच्यानंतर मात्र त्यांनी अत्यंत अश्लील आणि बिभत्स चाळे करत विचित्र प्रकारचे नाचबीज सुरू करून तिकडच्या बायकांमध्ये दहशत फैलायला सुरुवात केली. જો કે ગોપાલ શેટ્ટીએ ઉર્મિલાના બધા જ આરોપો ફગાવી દીધા અને કોંગ્રેસે મોદી સમર્થકોની મારપીટ કરી હોવાનો સામો આરોપ કર્યો. जे क्लिप टीव्हीच्या माध्यमातून फिरते, जे क्लिप तुम्ही मला दाखवता, त्याच्यामध्ये रेल्वे स्टेशनवरती उभं राहून युवक मोदी मोदीचा घोषणा देतात. हे लोक बाहेरून येऊन हल्ला करतात. आता घुसखोरी भारतीय जनता पक्षाने केलं का काँग्रेसने केलं? जसा काँग्रेसला अधिकार आहे प्रचार करायचा, जसं भारतीय जनता पक्षाला अधिकार आहे प्रचार करायचा, तसं जनतेलाही अधिकार आहे प्रचार करायचा. आज मोदीजींचे भक्त आहेत, मोदीला मानणारे लोक आहेत, ते लोक मोदी मोदी करतात. त्याला कोणी काय करणार? काँग्रेसने पण अशा प्रकारचं नेतृत्व उभं करावं. એટલે કે ઉર્મિલા માટે રાજકારણની કારકિર્દીની કપરી શરૂઆત થઈ છે અને તેમનો સામનો પણ એક દિગ્ગજ હરીફ સાથે છે. હવે ઉર્મિલા આ કસોટી પર કેટલી ખરી ઉતરે છે એ જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ TV9 મુંબઈ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.